હાલમાં સોશિયલ મીડિયા ઉપર જે વાતો ચાલી રહી છે તે શું સાચી છે? આ તમામ સવાલોનો જવાબ જાણવાનો ન્યૂઝ કેપિટલે પ્રયાસ કર્યો અને તેમાં શું હકીકત જાણવા મળી તે અમે તમને જણાવીશું. પરંતુ ભૌગોલિક દૃષ્ટિકોણથી અરવલ્લીની ગિરિમાળાઓનું કેટલું મહત્વ છે તે પણ સમજવું જરૂરી છે. અરવલ્લીની ગિરિમાળાઓ આપણા અરવલ્લી જિલ્લાથી શરૂ થઈને છેક દિલ્હી રાયસીના સુધી 700 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. આ ગિરિમાળાઓ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી એમ 4 રાજ્યોમાં ફેલાયેલી છે. અરવલ્લીની સૌથી ઊંચા પર્વતનું નામ ગુરુ શિખર છે, જે દરિયાકાંઠાથી 1722 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ શિખર રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલું છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા પ્રમાણે કુલ 12,000 જેટલા પહાડો અરવલ્લી ગિરિમાળામાં સમાયેલા છે, જેમાંથી 1,048 પર્વતો જ 100 મીટર કે તેથી ઊંચા છે. એટલે કે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા 900થી વધુ 90% પર્વતો હવે પર્વતો કહેવાશે જ નહીં. એટલે કે માણસે જ કહી દીધું કે ભાઈ તું 100 મીટર ઊંચો નથી એટલે તું પર્વત નથી. આમ તો માણસને એ અધિકાર જ નથી કે તે કુદરતી સંપત્તિઓની પરિભાષાઓ નક્કી કરે, કારણ કે આ પર્વતમાળા 2 થી 3.5 અબજ વર્ષ જૂની માનવામાં આવે છે, જે હિમાલય કરતાં પણ જૂની છે. એવું કહેવાય છે કે પહેલાં આ પર્વતમાળા વધારે ઊંચી હતી, પરંતુ ધોવાણના કારણે તેની ઊંચાઈ ઓછી થઈ ગઈ. પરંતુ હવે તેને 100 મીટરની પરિભાષા બાંધીને માઇનિંગનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હોવાનું સોશિયલ મીડિયા પર ફેલાવી રહ્યું છે. અને તેના કારણે રાજસ્થાનમાં અરવલ્લી બચાવોના નામે વિરોધ પણ શરૂ થઈ ગયો છે. પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. પરંતુ અરવલ્લી વિશે સોશિયલ મીડિયામાં ફરતી થયેલી આ વાત શું સાચી છે? એવું કોણે નક્કી કર્યું કે હવે અરવલ્લીની 90% ગિરિમાળાઓ પર ખનન શરૂ થઈ જશે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે ખુદ સરકાર આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી રહી છે. સોશિયલ મીડિયા ઉપર એવો દાવો કરી રહ્યો છે કે ખનન માટે અરવલ્લીની પર્વતમાળાની વ્યાખ્યા બદલવામાં આવી છે, પરંતુ સરકારનો દાવો છે કે અરવલ્લીની પર્વતમાળાની વ્યાખ્યા ખનન માટે બદલવામાં નથી આવી. સોશિયલ મીડિયા ઉપર એવો દાવો કરી રહ્યો છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડો પર માઇનિંગની છૂટ મળી જશે, પરંતુ સરકારનો દાવો છે કે આખો પહાડી વિસ્તાર ખનન માટે પ્રતિબંધિત છે અને હંમેશા રહેશે. સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી વાતોને લઈ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટતા કરી કે તેઓ આખા મામલે પહેલા અભ્યાસ કરે, પછી તેના મૂળ સુધી પહોંચે. ભૂપેન્દ્ર યાદવે શું કહ્યું તે સાંભળો. एक जो भ्रम फैला रहे हैं कि केवल ऊंची पहाड़ियों, उसके साथ में पड़ने वाली उसके धरातल में जो छोटी पहाड़ियां जो स्ट्रक्चर है वो सारा संरक्षित है. फिर एक पहाड़ी जो 100 मीटर की है और दूसरी पहाड़ी जो है उसके बीच में जो आधा किलोमीटर का क्षेत्र है, कितना, उसमें जमीन है वो भी संरक्षित में आएगा, वो भी अरावली रेंज कहलाएगा. तो हुआ कहां पे? अब सुनो ना, तो 90% तो भाग संरक्षित है. दूसरा, अरावली में बहुत बड़ी संख्या में प्रोटेक्टेड फॉरेस्ट है, रिजर्व फॉरेस्ट है, वो भी पूरा इसमें संरक्षित है. फिर जो इको सेंसिटिव जोन है उसका जो 1 किलोमीटर का एरिया है वो भी संरक्षित है.